થોડાક દિવસ પહેલા મનરેગા યોજનાનું નામ બદલીને કેન્દ્ર સરકાર દ્વારા જી રામજી યોજના મૂકવામાં આવ્યું છે। આ નામને લઈને પણ મામલો ગરમાયો છે। સત્તા પક્ષ અને વિપક્ષ છે તે આરોપ પ્રત્યે આરોપ કરી રહ્યો છે ને જી રામજી યોજના મામલે ભાજપને આક્ષેપ છે કે કોંગ્રેસને આ નામથી તકલીફ છે। ત્યારે આ વચ્ચે કોંગ્રેસના મહિલા નેતા નયનાબા જાડેજા મેદાને આવ્યા છે અને તેમણે શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા મનરેગા યોજનાનું નામ બદલીને કેન્દ્ર સરકાર દ્વારા જી રામજી યોજના રાખવામાં આવ્યું છે। તેને લઈને ભાજપના નેતાઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા જી રામજી યોજનાને લઈને માહિતી પણ આપવામાં આવી રહી છે। ત્યારે આ બાબતે સત્તા પક્ષ દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે। જી રામજી યોજનાને લઈને ભાજપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસને આ નામથી તકલીફ છે, રામજીના નામથી તકલીફ છે, એટલા કોંગ્રેસ દ્વારા આવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે। ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નયનાબા જાડેજા મેદાને આવ્યા છે। તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો। જય માતાજી, હું છું ડોક્ટર નયનાબા જાડેજા। કાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એટલે કે વિશ્વકર્માજીએ કોંગ્રેસ માટે ઘણું કહ્યું। મને એ સમજાતું નથી કે આ લોકો 30 વર્ષથી શાસન કરે છે। વાત એમણે પોતાની કરવી જોઈએ, પીસી કરતા હોય કે અન્ય કોઈ વાત કરતા હોય ત્યારે ખબર નહીં કેમ જાપ કોંગ્રેસ જ એમના થતા હોય છે કે કોંગ્રેસ આમ કોંગ્રેસ તેમ। અરે પણ 30 વર્ષ થવા આવે તમને શાસનમાં, તો તમારે તમારી વાત મૂકવી જોઈએ કે અમે આ કર્યું, અમે તે કર્યું, અમે ફલાણું કર્યું, અમે ઓલું કર્યું। એ તમારાથી નથી થતું, પણ કોંગ્રેસ આમ કરે છે, કોંગ્રેસ તેમ કરે છે। તમને કોંગ્રેસ ક્યાં આવે સાડી? હા, તમે કામ નથી કરતા ને એટલે કોંગ્રેસ આવે છે। તમે કાલે એવું કહ્યું કે કોંગ્રેસને રામ ગામ અને કામથી બહુ પ્રોબ્લેમ છે, તો હું તમને જણાવી દઉં કે રામ અયોધ્યા જેની તમે વાત કરો છો એ દરેકના ઈષ્ટ છે। અને જે તમે જેનું ગર્વ લઈને તમે જે હિન્દુત્વની પીપુડી વગાડીને લોકો પાસેથી મત માંગ્યા હતા, જે અધૂરા રામ મંદિર માટે લોકો પાસેથી તમે ફંડ પણ લીધું હતું, ત્યાં તો તમે હારી ગયા। કારણ કે અધૂરા મંદિરમાં તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં રસ્તાઓ બનાવવા માટે લાખો લોકોના ઘરને કચડી નાખ્યા, એટલે તમે ત્યાં હારી ગયા। રામના નામે તમે મત માંગ્યા, જીત્યા, અને અંતે શું કર્યું તો કે લાખો હિન્દુઓના જે ભાવના જોડાયેલી હોય છે જે મંદિરો સાથે, એ મંદિરોને તમે ડિમોલેશન કરવા માંડ્યા। અને લાસ્ટમાં બેસ્ટ ઉદાહરણ આપું તો તમારી RSSની ઓફિસની સામે જ જે શનિદેવનું મંદિર હતું ને, લગભગ તો શનિદેવનું મંદિર તમે સત્યાનાશ કરી નાખ્યું, એને પણ ડિમોલેશન કરી નાખ્યું। તો કે કેમ? તો કે ભાઈ પાર્કિંગમાં પ્રોબ્લેમ થાય છે। તો હવે આમાં તમને કેવા ગણવા? તો આમાં પ્રોબ્લેમ કોને છે રામના નામથી? કોંગ્રેસને કે ભાજપને? એટલે બોલતા પહેલા તો તમે જો, પછી તમે વાત કરી કે ગામના વિકાસની વાતો તમારા લોકોના મોઢેથી શોભા જ ન દે વિશ્વકર્માજી। કારણ કે તમારા જન્મ પહેલા જ લાઇટનું ઇન્વેન્શન થઈ ગયું હતું અને લગભગ દરેક ગામડે લાઇટો પણ આવી ગઈ હતી। અને કોંગ્રેસે જેટલા IIM, એમ્સ, હોસ્પિટલ્સ, ડેમ્સ, ચેક ડેમ્સ, એરપોર્ટ્સ આ બધું બનાવ્યું છે ને કે જેને તમે વેચી રહ્યા છો, એ કોંગ્રેસની દેન છે। એટલે ગામડાઓમાં પણ વિકાસ કર્યો છે જેટલો નાનો એ પણ કોંગ્રેસની દેન છે। કારણ કે ત્યાં પાકા રસ્તા તો હતા, હવે તો એ પણ નથી। એનો વિડીયો, તમારો જે વિડીયો છે કે જેમાં દેવાંશીબેન ખુદ પોતે ગયા હતા અમુક ગામડાઓની વિઝિટમાં, ગર્ભવતી મહિલાઓ હાલ હજી પણ ચાદરમાં લઈ જવામાં આવે છે, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચવા માટે રસ્તાઓ નથી, એવી ખરાબ સડક છે। ડાંગને વટો તમે તો ત્યાં પણ હજી એટલા ગામડાઓના રસ્તા ખરાબ છે કે જે એમ્બ્યુલન્સ નથી જતી ઇમરજન્સી સમયમાં। એટલે તમે એની વાત કરો
અને રહે કામ તો તમે કઈ કર્યા નથી. કર્યું છે તો કોંગ્રેસે બનાવેલું જેટલું છે એટલું તમે વેચવાનું કામ કર્યું છે. એટલે તમે જે કાલે સ્ટેટમેન્ટ આપ્યું રામ ગામ અને કામ, એનાથી કોંગ્રેસને પ્રોબ્લેમ છે. કોંગ્રેસને પ્રોબ્લેમ એનાથી નથી, તમારા જુઠ્ઠાણા અને તમારા ધતિંગ્યાથી પ્રોબ્લેમ છે. એટલે તમે કોંગ્રેસની માળા જપવાની બદલે તમે શું કામ કરો છો અને તમે શું કામ કર્યું છે એ તમે વાત રાખો ને. કાંઈ પણ થાય તો કોંગ્રેસ, અરે તમને શરમ આવી જોઈએ. 30 વર્ષથી શાસનમાં તો તમે છો, છતાં પણ જો હિન્દુ ખતરામાં હોય, 30 વર્ષથી શાસનમાં તમે છો, છતાં પણ ગામડાના વિકાસ નથી થતા, લોકોને રાશન નથી મળતા, લોકોને હજી ધક્કા ખાવા પડે છે પોતાના એકાદ સર્ટિફિકેટ માટે. 30 વર્ષથી શાસનમાં તમે હોવા છતાં પણ પરિસ્થિતિ એટલે કે લોકોની હાલત જ્યારથી 30 વર્ષ પહેલા હતી એની એ જ છે. કંઈ જ સુધાર નથી થયો. ઉલટાનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. સ્કૂલો નસ્તો નાબૂદ થઈ ગઈ છે કે જે કોંગ્રેસે બનાવી હતી. શિક્ષણ સસ્તું કર્યું હતું અને પ્રાથમિક શાળાઓને ખૂબ પ્રાધાન્ય આપ્યું હતું કે જેમાં લોકો ફ્રી શિક્ષણ લઈ શકે. એને તમે સત્યાનાશ કરી નાખ્યું પ્રાઇવેટાઇઝેશનને બઢાવો આપીને. એટલે તમે તમારી વાત કરો કે તમે શું કરો છો અને શું નથી કરતા. તમને પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસ સજાગ છે અને ટાઈમે તમને કહે છે કે લોકોના આ પ્રશ્ન છે જેને તમે સાંભળવા નથી માંગતા. એટલે રિક્વેસ્ટ છે કે હવે તમે જ્યારે પીસી કરો ને ત્યારે તમે શું કામ કરો છો ને ઈ કયો. કોંગ્રેસ શું કરે છે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસ એનું કામ કરે જ છે. એ વિરોધ પક્ષમાં બેસીને લોકોનો અવાજ બનીને તમને ટક્કર આપે જ છે. એટલે તમે રામ ગામ અને કામ આવું બધું મૂકી અને તમે તો પ્રદેશ પ્રમુખ છો, તમને તો ખબર પડવી જોઈએ. અમને એમ હતું કે કોઈ નોલેજેબલ પ્રદેશ પ્રમુખ આવ્યા છે, પણ મને એવું નથી લાગતું કે કોઈ આવા. હવે અમને પાક્કેપણે સમજાઈ ગયું છે, પાક્કેપણે કે શું કામ ને ભાજપના લોકોને કોંગ્રેસના નેતાઓની જરૂર પડે છે, શું કામ એમને તોડવા પડે છે, લેવા પડે છે. કારણ કે તમારામાં કોઈ બુદ્ધિશાળી નેતા અને નોલેજેબલ નેતા જ નથી. એટલે તમારે આવું બધું કરવું પડે છે. પણ હજી પણ તમે કોંગ્રેસ શું કરે છે એની બદલે તમે શું કરો છો ને એની ચિંતા કરો. આપણે સાંભળ્યા હતા નયનાબા જાડેજા. તેમણે આ મામલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે ને જે રામજી છે એ તમામ લોકો માટે આદર્શ છે, તમામ માટે પૂજનીય છે, પરંતુ જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે ને કોંગ્રેસને બદનામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.